સુરતના સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે આ ખંડણી પેટે 0.45 લાખની રકમ ઉઘરાવવા આવેલા 2 ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યા. દેશીમા પાસેથી 2 કાર અને 51,40,000 રૂપિયા રોકડા મુદ્દામાલ કબજે કર્યો. આગળની તપાસ પોલીસ ખાતા કરી રહી છે. રિપોર્ટર સુરત કાકુ. ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે. આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા CPT કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે. આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ JPCBના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે. એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અજય ત્રિવેદી સચિનમાં રહે છે. એની સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે. આ બંને છેલ્લા 4 માસથી 5 કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ JPCB છે, CPCB છે, NGT છે, આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને